નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। કચ્છ ગુજરાતના દરિયામાં યોજાઈ સાગર કવાયત। મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી દ્વારા કરાયું આયોજન। દિલ ધડક રીતે ઘૂસણખોરોને પોલીસે ઝડપી પાડ્યા। કચ્છમાં નોંધાતા આંચકાઓનો સિલસિલો યથાવત। દુધઈ નજીક 3.2 ની તીવ્રતાથી ધરા ધ્રુજી ઉઠી। વધતા જતા આંચકાઓને કારણે સંશોધન કરવું અનિવાર્ય। સની લિયોની અરબાઝ ખાને કચ્છીઓને કર્યું સંબોધન। પત્રકાર પરિષદમાં કચ્છ અને કચ્છીઓને ગણાવ્યા પ્રેમાળ। 13 ઇંતજાર ફિલ્મનું અઠવાડિયા સુધી કચ્છમાં થશે શૂટિંગ। મધ્યાહન ભોજન સંચાલકોની સમીક્ષા બેઠક। વેકેશન પૂર્વે વાર્ષિક હિસાબો રજૂ કરવા તાકીદ। સંચાલકો દ્વારા તેમના પગાર સહિતના પ્રશ્નો કરાયા રજૂ। કચ્છની સંવેદનશીલ દરિયાઈ સીમામાંથી થતી ઘૂસણખોરી મરીન પોલીસ સહિતની ટુકડીઓએ અટકાવી હતી। 2 દિવસીય સાગર કવચ કવાયતમાં દિલ ધડક રીતે ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા। સંવેદનશીલ કચ્છની દરિયાઈ સીમામાં સાગર કવચ કવાયતને પગલે ભારે હિલચાલ જોવા મળી હતી। કચ્છની દરિયાઈ સીમા ગુજરાતની સૌથી મોટી અને સંવેદનશીલ સીમા છે। રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠામાંથી કચ્છમાં 400 કિલોમીટરનો દરિયાકાંઠો છે। છેક નારાયણ સરોવર કોટેશ્વરથી કચ્છના આખાત સુધીના દરિયામાં મરીન પોલીસ, કસ્ટમ, કોસ્ટગાર્ડ, નેવીની ટીમો સહિતની સુરક્ષા એજન્સીઓ દરિયાઈ સુરક્ષામાં જોતરાયેલી છે। હાલ જ કચ્છના ક્રીક વિસ્તારમાંથી મળી આવેલી બિનવારસુ બોટ સહિતની ઘટનાઓને પગલે આજથી સાગર કવચ કવાયતનો પ્રારંભ થયો છે। 2 દિવસીય સાગર કવચ કવાયતમાં ખાસ તો દરિયાઈ વિસ્તારોમાં આવેલા મરીન પોલીસ મથકો સહિત એસઓજી, એલસીબી તેમજ સીઆઈએસએફની ટીમો એલર્ટ બની ગઈ છે। એસઓજી પીઆઈ રોહિતસિંહ ડોડિયા દ્વારા અપાયેલી માહિતી અનુસાર જિલ્લાના 4 મરીન પોલીસ મથકોની 4 જુદી જુદી ટુકડીઓ બનાવવામાં આવી છે। આ ઉપરાંત 2 સીઆઈએસએફની ટુકડીઓ ઉપરાંત એલસીબી તેમજ એસઓજીની ટીમો મળીને કુલ 70 જેટલા પોલીસ જવાનો સાગર કવચ કવાયતમાં જોડાયા છે। આ સાગર કવાયત અંતર્ગત અગાઉથી માછીમારોને સૂચના આપીને દરિયામાં એલર્ટ કરાયા હતા। માછીમારોને પણ દેશની સીમા સુરક્ષા સંદર્ભે જાગૃત કરાયા હતા અને દરિયામાં કોઈપણ પ્રકારની સંદિગ્ધ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા તાકીદ કરાઈ હતી। પોલીસની સાથે કસ્ટમ, કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા પણ કવાયત થઈ હતી। આ સાગર કવચ કવાયતમાં વિવિધ સંવેદનશીલ મથકોએથી સુરક્ષા એજન્સીઓ દ્વારા જ ડમી ઘૂસણખોર મૂકવામાં આવ્યા હતા। કચ્છની દરિયાઈ સીમાએથી થતી નાપાક ઘૂસણખોરીને રોકવા માટે પોલીસ સહિતની એજન્સીઓએ કવાયત હાથ ધરી હતી। દરિયાઈ સીમાએથી થતી ઘૂસણખોરીને રોકવા માટે પોલીસે દિલ ધડક રીતે મોક ડ્રીલ યોજી હતી અને દરિયામાંથી થતી ઘૂસણખોરીને નાપાક કરાઈ હતી। દરિયાઈ સીમાના પોલીસ મથકો તેમજ કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓને એલર્ટ કરવા માટે આ પ્રકારની સાગર કવચ કવાયતનું આયોજન સરકાર દ્વારા થયું હતું। હાલની દરિયાઈ ગતિવિધિઓને પગલે સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસવા ઉપરાંત દરિયા ખેડૂઓ પણ એલર્ટ રહે તેવા આશયથી 2 દિવસનું આ મહત્વનું આયોજન થયું છે। કચ્છમાં આવતી નર્મદાની લાઇન ફરીથી રતનાલ અને સાપેડા વચ્ચેથી લીકેજ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। 15 વર્ષ જૂની નર્મદા પાઇપલાઇન ઠેક ઠેકાણે કટાઈ જતા વારંવાર ભંગાણ પડવાની અને લીકેજ થવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે। નર્મદા લાઇનની જાળવણી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરાઈ રહી છે, ત્યારે GWIL માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ પામી છે। શનિવારે ભચાઉના ચિરઈ નજીક પાઇપલાઇનમાં પડેલું ગાબડું માંડ સાંધ્યું છે। ત્યાં 2 દિવસ બાદ અંજારના સુગારિયા પાસે પાઇપલાઇન લીક થઈ છે। GWILના સિનિયર મેનેજર CB ઝાલાએ જણાવ્યું હતું કે આજે બપોર બાદ રતનાલ અને સાપેડા વચ્ચે એરવાલ્વ નંબર 21 પાસે પાઇપલાઇન લીકેજ થઈ છે। લાઇન એરવાલ્વ પાસેથી લીક થતા પાણીની નદી વહી નીકળી હતી। હાલમાં ઉનાળાને અનુલક્ષીને તેમજ 2 દિવસ પહેલા પડેલા ગાબડાને કારણે ફરીથી પાઇપલાઇનમાં પાણીનો પુરવઠો રોકી રિપેરિંગ કામ શરૂ કરવું યોગ્ય નથી। તેથી આવતીકાલે બપોરે 12 વાગ્યા બાદ પાઇપલાઇનમાં પાણીનો પુરવઠો બંધ કરીને રિપેરિંગ કામ શરૂ કરાશે તેવું GWILના મેનેજર CB ઝાલાએ જણાવ્યું હતું। જ્યાં સુધી પાણીનો પુરવઠો બંધ નહીં કરાય ત્યાં સુધી આ લીકેજમાંથી દર કલાકે 4 લાખ લીટર પાણી વેડફાતું રહેશે। જોકે પશ્ચિમ કચ્છના તરસ્યા વિસ્તારોને અનુલક્ષીને લીકેજ હોવા છતાં આવતીકાલ બપોર સુધી પાણીનો પુરવઠો બંધ નહીં કરવાનો નિર્ણય લેવાયો હોવાનું CB ઝાલાએ જણાવ્યું હતું।
એસટી તંત્ર દ્વારા વાહન વ્યવહારની સુવિધાને વધુ સારી બનાવવા માટે ધૂમ્રપાનના કાયદાઓ કડક બનાવાયા છે, જેમાં એસટી તંત્રએ ધૂમ્રપાન અટકાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશમાં 157 લોકોને ઝડપી પાડીને 8,630નો દંડ ફટકાર્યો હતો. એસટી બસમાં ધૂમ્રપાન કરવાની આમ તો સખત મનાઈ છે, પરંતુ તેમ છતાં અનેક લોકો બીડી સિગારેટની ચૂસકીઓ લગાવીને અન્ય મુસાફરોના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતા હોય છે. ત્યારે એસટી બસમાં ધૂમ્રપાન કરનાર લોકો પર તંત્રએ ધોંસ બોલાવી હતી. છેલ્લા 2 દિવસથી સતત ચેકિંગ હાથ ધરીને ધૂમ્રપાન કરનાર મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં શનિવારે 25 એસટી કર્મચારીઓની ટીમો જુદા જુદા રૂટમાં ત્રાટકી હતી અને 192 લોકોને દંડ કર્યો હતો. ગઈકાલે રવિવારે 2 જણની ટીમે બસમાં મુસાફરી કરીને 65 લોકોને ધૂમ્રપાન કરતા ઝડપી પાડ્યા હતા. આમ કુલ 157 લોકોને 8,630નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું એસટી નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું. દેશમાં વધુને વધુ લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા થાય તે માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે કચ્છ એસટીએ ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયાને અપનાવતા હવે સુરજબારી અને સામખિયાળી ટોલ નાકે એસટી બસોને ટોલ ભરવા માટે લાઇનમાં ઊભા રહેવાની માથાકૂટમાંથી મુક્તિ મળી છે. કચ્છ એસટીના વિભાગીય નિયામક BN ચારોલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ આવતી જતી બસો સુરજબારી અને સામખિયાળી ટોલ નાકે ટોલ ટેક્સ ભરવા માટે લાંબી લાઇનોમાં ઊભી રહેતી હતી, જેના કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો. તેમજ ઈંધણનો પણ મોટા પ્રમાણમાં બગાડ થતો હતો, જેથી ટોલ ટેક્સની પણ ડિજિટલ રીતે ચૂકવણી થઈ શકે તે હેતુથી 42 બસોમાં ICICI બેંક સાથેના કરાર મુજબ સેન્સર લગાડવામાં આવ્યા છે, જેથી આ બંને ટોલનાકા પરના નિર્ધારિત ટ્રેક પરથી બસ પસાર થશે, એટલે સેન્સરો મેચ થતાં આપોઆપ ટોલના રૂપિયા ભરાઈ જશે, જેના કારણે બસને ટોલ ભરવા માટે ઊભી રાખવાની જરૂર નહીં રહે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અન્ય બસોમાં પણ આ પ્રકારે સેન્સર લગાવી દેવામાં આવશે. ગાંધીધામના કાર્ગો મચ્છી માર્કેટ પાસેના સર્વિસ રોડ ઉપર થયેલી લૂંટની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. લૂંટમાં સંડોવાયેલા 2 શખ્સોને પકડી પાડીને પોલીસે મુદ્દામાલ રિકવર કરવા માટેની કવાયત હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ પાટણના અને હાલ કાર્ગો ઝૂંપડામાં રહેતા કરશનભાઈ રાણવા ગત 1 માર્ચે બસ સ્ટેશન તરફ જતા હતા, ત્યારે બાઇક ઉપર આવેલા 2 શખ્સોએ છરીથી હુમલો કરીને રોકડ રૂપિયા 10,000ની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. આ ઘટના સંદર્ભે ગાંધીધામ B ડિવિઝન પોલીસે વિધિવત ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા SP ભાવનાબેન પટેલે સૂચના આપતા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીને આધારે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં સલીમ ઉર્ફે ડોન અબ્દુલ ઇલિયાસ તેમજ દાઉદ ઉર્ફે મોગરો હારૂન ઇબ્રાહીમને પકડી પાડવામાં આવ્યા હતા. બંનેની પૂછતાછમાં તેઓએ રોકડ રૂપિયા 10,000ની લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓ પાસેથી પોલીસે છરી કબજે કરી છે. ત્યારે લૂંટ તેમજ ચોરીના બનાવોને અંજામ આપવા માટે તેમની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે અને કેટલા બનાવોને અંજામ આપ્યો છે તે જાણવા પોલીસે તપાસ આદરી છે. ભૂકંપ ઝોન 5 કેટેગરીમાં આવતા કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકાઓ નોંધાયા કરે છે. ત્યારે ફરી એકવાર દુધઈ નજીકની ધરા 3.2ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠી હતી. કચ્છમાં અને તેમાંય ખાસ કરીને વાગડ વિસ્તાર તેમજ દુધઈ નજીકના પંથકમાં છાસવારે ભૂગર્ભીય હિલચાલ થતી રહે છે. ત્યારે આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં દુધઈથી 28 કિલોમીટરના અંતરે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ નોંધાતા આંચકાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. અગાઉ ભચાઉના ચોબારી પંથકમાં ગેબી ધડાકાઓ સાથે નોંધાતા કંપનોને કારણે ગુજરાત સિસ્મોલોજી વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. ત્યારે કચ્છમાં વધુ પ્રમાણમાં નોંધાતા આંચકાઓ અંગે પણ ભૂવૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવે તે જરૂરી છે. ભૂગર્ભીય હલનચલન અવિરતપણે જારી રહેતા સ્થાનિક સિસ્મોલોજિસ્ટનું પણ એવું માનવું છે કે વધુ પડતા આંચકા આવવાને કારણે સંશોધન કરવું જરૂરી છે. મુન્દ્રાના બારોઈમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ વેલજીદાદા મતિયાએ પોતાના મૃત્યુની આગમવાણી કરીને દેવ થઈ જતા ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પરંતુ તેમના મૃત્યુ બાદ તેમની પાળેલી સોનુ નામની વાંદરીએ પણ વેલજીદાદા ગયા બાદ જીવ ત્યજી દેતા શ્રદ્ધાળુઓએ સોનુની પાલખી યાત્રા કાઢી હતી.
સોનુને પણ વેલજી દાદા મતિયાની સમાધિ નજીક સમાધિ આપવામાં આવી હતી. બારોઈના વેલજી મતિયા સાથે સોનુનો અલૌકિક નાતો હતો. તેમને પાડેલી સોનુ નામની વાંદરીએ પણ વેલજી દાદાના નિધન બાદ અઠવાડિયામાં જ દેહત્યાગ કરતા આશ્ચર્ય ફેલાયું હતું. વેલજી દાદાના ગાંધીધામમાં રહેતા સંબંધી કોઈ સાધુ પાસેથી સોનુને પોતાને ઘેર લાવ્યા હતા. વેલજી મતિયા જ્યારે આ સંબંધીને ઘેર જાય ત્યારે સોનુ તેમના ખોળામાં બેસી રહેતી, પરંતુ તેઓ ગત 15મીના દેવ થઈ જતા ગુમસુમ રહેતી સોનુએ એકાએક ખાવાનું ત્યજી દીધું હતું. 5 દિવસથી ખાવા પીવાનું છોડી દેતા તેણે પણ દમ તોડ્યો હતો. શનિવારે રાત્રે તેને વેલજી દાદાની સમાધિ પાસે લાવવામાં આવી હતી, જ્યાં તેણે થોડું ખાઈને રાત્રે દમ તોડ્યો હતો. તેના મૃત્યુ બાદ પાલખી યાત્રા કાઢીને તેની દફનવિધિ વેલજી દાદાની સમાધિ પાસે જ કરાઈ હતી. ઉનાળુ વેકેશનમાં રેલવેમાં પ્રવાસીઓનો ધસારો હળવો કરવા વધુ સારી સેવા ઉપલબ્ધ કરવા પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સપ્તાહમાં 2 વખત ખાસ સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. આ અંતર્ગત આ સ્પેશિયલ ટ્રેન દર સોમવાર અને બુધવારે રાત્રે 11:55 બાંદ્રા ટર્મિનસથી ભુજ આવવા માટે ઉપડશે, જે બીજા દિવસે બપોરે 2:50 ભુજ પહોંચશે. તો ભુજથી દર મંગળવાર અને ગુરુવારે સાંજે 7:30 વાગ્યે બાંદ્રા જવા રવાના થશે, જે બીજા દિવસે સવારે 10:20 બાંદ્રા પહોંચશે. પશ્ચિમ રેલવેએ આપેલી માહિતી અનુસાર આ વિશેષ ટ્રેન બાંદ્રાથી 24 અને 26 એપ્રિલ તેમજ 1 અને 3 મેના રોજ ભુજ આવવા માટે રવાના થશે. તો વળતી ટ્રીપમાં ટ્રેન ભુજથી 25 અને 27 એપ્રિલ તેમજ બીજી અને 4 મેના રોજ બાંદ્રા જવા માટે રવાના થશે. આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ અને થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ ક્લાસના કોચ જોડવામાં આવ્યા છે, જેથી મુસાફરોને ભુજથી મુંબઈ વચ્ચેની એક વધારાની વેકેશન ટ્રેન મળશે. ભુજના મહાવીરનગરમાં રહેતી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હતભાગી પિતાએ પરિણીતાના પીએસઆઈ પતિ વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા સબબ ગુનો નોંધાવ્યો છે. મૃતક જ્યોતિબાના ભાવનગર ખાતે રહેતા પિતા જયવંતસિંહ બહાદુરસિંહ ગોહિલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે જમાઈ પ્રવીણસિંહ હરનાથ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેમની દીકરીના લગ્ન પ્રવીણસિંહ સાથે 1 વર્ષ અગાઉ થયા હતા. પ્રવીણસિંહ જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો. પરીક્ષાની તૈયારી માટે તે અવારનવાર પિયરમાંથી પૈસા લાવવા તેની પત્ની પર દબાણ કરતો હતો. જો તેના નાણાં આપવાની ના પાડવામાં આવે તો શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. એટલું જ નહીં, પીએસઆઈ પ્રવીણસિંહનું દાહોદમાં પોસ્ટિંગ થતાં તેની પત્ની તેને અવારનવાર તેની સાથે લઈ જવાનું જણાવતી હતી. છતાં પણ પ્રવીણસિંહ તેની પત્નીને પોતાની સાથે લઈ ગયો ન હતો. અંતે કંટાળીને જ્યોતિબાએ આપઘાત કરી લીધો હતો. ત્યારે આ બનાવ અંગે પોલીસે પ્રવીણસિંહ વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ભાગ્યશ્રી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ નિર્માણ થઈ રહેલી હિન્દી ફિલ્મ તેરા ઇંતજારના શૂટિંગ માટે સની લિયોની અને અરબાઝ ખાન કચ્છની મુલાકાતે આવ્યા છે, જેમાં ગાંધીધામ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલિવૂડના કલાકારોએ ફિલ્મ અંગે તેમજ અન્ય વાતચીત કરી હતી. કચ્છ અને કચ્છીઓને પડદાના કલાકારોએ પ્રેમાળ ગણાવ્યા હતા. પ્રથમ દિવસના શૂટિંગ દરમિયાનનો અનુભવ તેમજ ભોજન સહિતની વગેરે બાબતોને રોમાંચક ગણાવવામાં આવી હતી. આ બંને કલાકારોએ જણાવ્યું હતું કે કચ્છ વિશે ઘણી વાતો સાંભળી છે અને જોવાની પણ ઈચ્છા છે, એટલે નિર્માતાને અમે વિનંતી પણ કરીએ છીએ કે અહીંની ખાસ જગ્યાઓ પર લઈ જાય. સાથે હસતા હસતા અરબાઝ ખાને એ પણ ઉમેર્યું હતું કે અમારા 4-6 દિવસના શૂટિંગ માટે અમે અઠવાડિયું ફાળવ્યું છે, જેથી કચ્છ દર્શન પણ થઈ શકે. સની લિયોનીએ પણ કચ્છ જોવાની તીવ્ર ઈચ્છા દર્શાવી હતી અને કચ્છ તો કચ્છ હેનો ઉદ્ગાર તેને વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે આર્યન બબ્બર, સલીલ અંકોલા, સુધા ચંદ્રા, ભાની સિંહ, રીચા શર્મા વગેરે પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. યુવાન નિર્માતા એવા બીજલ મહેતા, અમન મહેતા, રૂબી પ્રેમસિંહ, પંકજ ઠક્કર, મનોજ સંઘવી વગેરેએ જણાવ્યું હતું કે આ ફિલ્મ હોલિવૂડ સ્ટાઇલની છે, જેમાં મ્યુઝિક અને થ્રિલર પણ છે, જે દર્શકોને ખૂબ જ ગમશે. અહીંના શૂટિંગ દરમિયાનનો દરરોજ દિવસ નવો લાગે છે અને નવા અનુભવો થઈ રહ્યા છે. ફિલ્મમાં એક પાર્ટીના દ્રશ્યમાં કચ્છના કલાકારોને પણ લેવાની યોજના છે. ફિલ્મના દિગ્દર્શક રાજીવ વાલિયાને એવું પૂછાયું હતું કે કચ્છને જ શા માટે પસંદ કર્યું, ત્યારે તેમણે ઉત્તરમાં કહ્યું કે મને કચ્છ ગમે છે અને જ્યારથી મેં ફિલ્મ સાઇન કરી ત્યારે હું અહીંના વિવિધ લોકેશન માટે 8 થી 10 વખત આવી ચૂક્યો છું અને અહીં કામ કરવાની મજા આવે છે. અહીંની ગરમી પણ અકળાવનારી છે, પણ તેમાં અમે ગોઠવાઈ ગયા છીએ. ફિલ્મના સંગીતકાર રાજ અંશુ, ગીતકાર શબીર અહમદ,
મ્યુઝિક પાર્ટનર ટી સિરીઝ છે, જ્યારે ગાયકો તરીકે શ્રેયા ઘોષાલ, અરમાન મલિક, પાયલ દેવ, કનિકા કપૂર, સ્વાતિ શર્મા, યાસિર ખાન વગેરે કંઠ આપ્યો છે. આ ફિલ્મના નિર્માતા કચ્છ ગુજરાતના હોઈ વતન પ્રેમના કારણે અને કચ્છની લાગણી હોવાના કારણે અહીંનું શૂટિંગ મુંબઈના પ્રમાણમાં થોડું વધુ ખર્ચાળ હોવા છતાં અહીં ગોઠવ્યું છે, એવી લાગણી પણ નિર્માતાઓએ વ્યક્ત કરી હતી. કચ્છમાં તેરા ઇંતજાર ફિલ્મનું શૂટિંગ એકાદ સપ્તાહ સુધી ચાલશે, ત્યારે પત્રકાર પરિષદમાં કલાકારોએ ખુલ્લા મને કરેલી વાતચીતના સાંભળીએ અંશો. Tera Intezar is a film I believe that a lot of people will like. It's a romantic thriller, and Arbaz and I are together in this film throughout the film, and through thick and thin. Through thick and thin. And I'm both excited too that we've gotten a chance to shoot here in Kutch. I've seen some beautiful, amazing sights here, and I hope I get to see them. और कच्छ एक इस बार मैं थोड़ा सा ट्राई करूँगा कच्छ को काफ़ी देखने के लिए. थोड़ा सा वेदर गर्म है लेकिन बर्दाश्त कर सकते हैं. एंड यहाँ के लोग बड़े प्यारे हैं, बड़े अच्छे हैं, बड़े वार्म हैं, हॉस्पिटेबल हैं और खाना पीना पे बहुत ध्यान देते हैं. मेरे को हमेशा कुछ ना कुछ खिलाते रहते हैं. तो आई एम वेरी ग्रेटफुल एंड वेरी थैंकफुल दैट आई एम हियर अमंगस्ट यू वंडरफुल कच्ची पीपल एंड होप दैट दिस शूट इज़ गोइंग टू बी एन एक्साइटिंग शूट और आप लोग हमारी फिल्म के अंदर कच्छ को देखें और उसका मज़ा उड़ाएं. ओके, ये म्यूज़िकल रोमांटिक थ्रिलर मूवी है जो अब जल्द ही, जिसकी शूटिंग ये लास्ट, कच्छ शेड्यूल लास्ट है इसका, अभी जल्द ही आपके सामने आने वाली है. और इसका म्यूज़िक आप 2-3 महीने में इसका म्यूज़िक लॉन्च रहेगा. और इसके सॉन्ग सब सलमान खान के जो लिरिक्स राइटर है उन्होंने लिखे हैं, कंपोज किए हैं और टी सीरीज से अप्रोच किए हुए हैं. हर दिन एक हमारे लिए न्यू एक्सपीरियंस है, न्यू लर्निंग्स हैं और बहुत मज़ा आता है इनके साथ, सबके साथ काम करने में. देखते हैं, अभी ये मूवी के बाद सोचते हैं. और शेड्यूल हमारे हुए हैं बॉम्बे, हैदराबाद और मॉरिशियस और ये लास्ट का शेड्यूल. ચૈત્રી નવરાત્રી બાદ આવતી ચૈત્ર વદ તેરસની ઉજવણી શીતલા તેરસ તરીકે કરવામાં આવે છે. પરંપરાગત રીતે થતી શીતલા માતાજીની પૂજા ઠેર ઠેર કરવામાં આવી હતી, ત્યારે ભુજના હમીરસર પાસે આવેલા શીતલા માતાના મંદિરે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. તો માંડવી ખાતે પણ વિવિધ શીતલા મંદિરોમાં તેરસની ઉજવણી કરવા માટે મહિલાઓ ઉમટી પડી હતી. શીતલા સાતમની જેમ શીતલા તેરસના દિવસે પણ શીતલા માતાજીની પૂજા મહિલાઓ દ્વારા કરાય છે. શીતલા તેરસના આગળના દિવસે મહિલાઓ ઠંડુ બનાવે છે, જે બીજા દિવસે પ્રસાદ સ્વરૂપે શીતલા માતાને ધરાવીને આરોગવામાં આવે છે. ખાસ તો નાના મોટા બાળકોને ઓરી કે અછબડા જેવી બીમારીઓ ન થાય તે માટે શીતલા માતાની પૂજા કરાય છે અને નાના બાળકોને શીતલાએ નમાવીને આરોગ્યપ્રદ જીવન માટેની મનોકામના માતાઓ કરે છે. ત્યારે ભુજમાં હમીરસર કાંઠે શીતલા માતાના મંદિરે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. મંદિરની બહાર નાના મોટા રમકડાના ધંધાર્થીઓ, નાળિયેર તથા સૂકા પ્રસાદના ધંધાર્થીઓ પણ ઉમટી પડ્યા હતા. શીતલાના મેળામાં લોકોએ મંદિરના દર્શન કરવાની સાથે વહેલી સવારથી ગરીબોને દાન કરીને ગાયોને ચારો નાખવા સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓ કરી હતી. તો માંડવી ખાતે પણ શીતલા માતાના મંદિરે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના બાળકોને શીતલાના મંદિરે માથું ટેકવીને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આજે શીતલા તેરસ છે એટલે દર્શન કરવા માટે બધા આવ્યા છે. આજે શીતલા તેરસના બહુ મહિમા હોય છે, બધા ગામોગામથી દર્શન કરવા આવે છે, ખૂબ ભીડ લાગે છે, મેળા જેવું પણ છે અને દર્શન કરવા આવે છે. આજનો મહિમા એમ છે કે બધાને શીતલા તેરસના ઠંડુ જ કરવાનું હોય છે ને ઠંડુ જ ખાવાનું હોય છે, મંદિરમાં પણ ઠંડુ જ ધરાવવાનું હોય છે. એ શીતલા તેરસનો બાળકને ઠંડો કરી રાખીએ, મહત્વ બહુ ઘણો છે ને. શીતલા તેરસના ચડાવીએ માતાજીને, પાણી રેડીએ, પૂઠે પાણી રેડીએ, નારિયેળ વધારીએ ને ટાટા થેપલા અને ગરપાપડી અથવા મીઠાઈ મગાવી રાખી હોય એ માતાજીને ધરાવીએ અને ઢોકળા પણ બનાવી રાખીએ કે ખીચડી જેને ફાવે એ શાક ભાતે બનાવે. તો અમારા જેવા આટલું બનાવે છે ને અમે જમીએ છીએ. દહીં જમાવી રાખીએ, કોઈ વાર દહીંવડા કરીએ, કોઈ વાર થેપલા હોય, કોઈ વાર ગાંઠિયા લકડિયા હોય, પણ ટાઢો જમીએ ખરા, એટલો બધો મહિમા છે.
આગામી 29મી એપ્રિલથી શાળાઓમાં વેકેશન પડી રહ્યું છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંગેની સમીક્ષા બેઠક જિલ્લા સ્તરે યોજાઈ હતી જેમાં મધ્યાહન ભોજન સંચાલકોને વાર્ષિક હિસાબો વેકેશન પૂર્વે આપવા માટેની તાકીદ કરાઈ હતી સાથે જ તેમની રજૂઆતો પણ સાંભળવામાં આવી હતી મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર મીનાક્ષીબેનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં મધ્યાહન ભોજન સમિતિના હોદ્દેદારો સંચાલકો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આગામી 29મીથી વેકેશન પડી રહ્યું છે ત્યારે તે પહેલા આખા વર્ષના હિસાબો વાઉચરો તાત્કાલિક રજૂ કરવા જણાવાયું હતું આ ઉપરાંત વાર્ષિક કેટલા અનાજનો જથ્થો વપરાયો છે કેટલો સ્ટોક છે બાળકોની સંખ્યા કેટલી રહી આ તમામ માહિતી સત્વરે તાલુકા કક્ષાએ અને તાલુકાથી જિલ્લા સ્તરે પહોંચતી કરવામાં આવે તેવી સૂચના અપાઈ હતી આ સાથે જ મધ્યાહન ભોજન સંચાલકોની રજૂઆતો પણ સાંભળવામાં આવી હતી જેમાં ખાસ તો મધ્યાહન ભોજન યોજના સંસ્થાઓને સોંપવામાં ના આવે તેમજ પગારના પ્રશ્નો અને યોગ્ય સમય રાશનનો પુરવઠો મળી રહે તે માટેની રજૂઆતો કરવામાં આવી હતી સમીક્ષા બેઠકમાં અધિકારીઓ દ્વારા સંચાલકોને માર્ગદર્શન પણ અપાયું હતું જેમાં ગેસ વાપરનાર સંચાલકોને સુરક્ષા સંદર્ભે જાગૃતિ અપાઈ હતી ઉપરાંત તાલુકા સ્તરે રોજે રોજ સંકલન કરીને કામગીરી કરવાની માહિતી આપવામાં આવી હતી આજની બેઠક અમે લોકો દર વર્ષે આખા વર્ષના હિસાબો જોઈન્ટલી લેતા હોઈએ છીએ એના માટે અમે સ્પેશિયલી આ પત્રક છપાવેલા હોય છે એ અમે આપીએ છીએ એમને અને એ પત્રક આપી અને એ ભરાવી અને છેલ્લા હિસાબો અમે ક્લિયર કરાવીએ એમાં જો વધઘટ થતી હોય ક્યારેક કોઈ સંચાલકની ભૂલ થઈ ગઈ હોય કે કાંઈ હોય વધઘટ થતી હોય તો અમે એ રકમ પાછી સરકારમાં જમા પણ કરાવડાવી શકીએ છીએ એટલે આ બધું કરવા માટે પ્લસ થોડું ગેસના સગડા પછી કહેવાય કુકર એ બધામાં પ્રોબ્લેમ હોય છે આ લોકોને મેં વારંવાર રજૂઆતો કરતા હોય છે મને ત્યાંથી ઉપરથી એવું કહેવામાં આવ્યું કે આ રિપેરિંગ માટેની ગ્રાન્ટ અમે ફાળવી શકીએ એમ છીએ પણ આ લોકોની રજૂઆતો એવી હતી કે રિપેરિંગ થઈ શકે એવી કોઈ શક્યતા નથી કારણ કે અમે લોકો વારંવાર રિપેરિંગ કરાવ્યું છે અને હવે સગડા બહુ ખરાબ પરિસ્થિતિમાં છે તો મેં કીધું એના માટે તમે રજૂઆતો લેખિતમાં મને આપો તો આપણે નવેસરથી કંઈક કાર્યવાહી કરી શકીએ આજે મિટિંગ હતી અમારી વાર્ષિક જે અહેવાલને રજૂ કરવાનો હોય એના વિશેની મિટિંગ હતી વાઉચરને બધા આપવાના અને એની માહિતી મેળવવા માટેની હતી રજૂઆત સંચાલકોને વ્યવસ્થિત કેન્દ્રો ચલાવવાના અને વ્યવસ્થિત બધું બાળકોને જમાડવાનું એ બધી રજૂઆત થઈ ગઈ અમારી સૂચના મળી ગઈ અમને અમારો હાઈકોર્ટનો મેટર એ હતી કે અમારો કાયમ કરવાનું તો જો અમને કાયમ કરે તો અમારી આર્થિક પરિસ્થિતિ છે એ સારી થઈ જાય અને સુધરી જાય અને હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે એ લોકોને લઘુત્તમ ધારા ધોરણે પગાર વેતન આપવાનો તો ઘણું સારું રહે અત્યારે અમારો વેતન 1600 રૂપિયા છે નજીવો કહેવાય એને આવી કારવી મોંઘવારીમાં પગાર ઘણો ઓછો છે તો અમને જો પૂરો પગાર મળે તો પહેલો તો અમારા પરિવારને જ લાભ મળે ભાઈ અમારા બાળકો છે એ લોકોને અમને પોતાને કામ આવે ભુજ લોહાણા મહાજન સમાજ દ્વારા ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરવા માટેનો ખાસ કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના મતદારોએ પોતાના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં સુધારા કરાવ્યા હતા લોકશાહીમાં મતદાન કરવું એ દરેક નાગરિકોની પવિત્ર ફરજ છે ત્યારે મતદાન કરવા માટે ચૂંટણી પંચ દ્વારા એક ઓળખ કાર્ડ આપવામાં આવે છે મામલતદાર કક્ષાએથી અપાતા ચૂંટણી કાર્ડમાં વિવિધ પ્રકારની ક્ષતિઓ પણ રહેતી હોય છે પરિણામે નામ અટક કે ઉંમરનો ફેરફાર ધરાવનાર મતદારોને મતદાનથી વંચિત રહેવું પડે છે ત્યારે ભુજ લોહાણા મહાજન સમાજ દ્વારા તંત્રને રજૂઆત કરીને સમાજના લોકો માટે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરવા માટેનો કેમ્પ યોજવા રજૂઆત કરાઈ હતી જેને પગલે તંત્રએ સહકાર આપીને કામગીરી બજાવી હતી જેમાં સમાજના લોકો એક જ સ્થળે એકત્રિત થઈને પોતાના ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરાવ્યા હતા આમ જ્યારે સોશિયલ મીડિયાથી આની જે જાહેરાત કરવામાં આવી તો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો લોકોને આજે એડ્રેસ ચેન્જ કરાવવા આજે ભૂકંપ બાદ લોકોના એડ્રેસ ચેન્જ થઈ ગયા છે તેમજ લગ્ન બાદ પણ એડ્રેસ ચેન્જ થઈ ગયા છે અને સાથે સાથે નવું કાર્ડ બનાવવા માટે પણ લોકોનો સારો એવો ઉત્સાહ છે તો આ સોશિયલ મીડિયામાં જ્યારે આ ફરતો કર્યો મેસેજ ત્યારે લોકોના ઘણા બધા ઇન્ક્વાયરી આવી હતી અને આજે એવું લાગે છે કે 500થી 600 લોકો આરામથી અહીં સંપર્ક સાધશે અને જે લોકો આવશે તેને રૂબરૂ પોતાને જ આવવાનું રહેશે અને સાથે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે કાગળો આપવાના છે તે કાગળો લઈ અને તેમનું ઓનલાઈન ચેકિંગ કરી અને ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે ફોર્મ ભરી અને સરકારશ્રીમાંથી આ રીતે ચૂંટણી કાર્ડ બનાવવાની
પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભારતમાં મતદાન કરવું એ એક નૈતિક ફરજ છે આપણી, પણ ઘણા પરિવારો જે મતદાન કરવા જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી કાર્ડમાં અધુરાશો રહેલી હોય છે. પરંતુ આજનો જે આ કાર્યક્રમ ભુજ લોહાણા મહાજનના નેજા હેઠળ જનસેવાને સાથે રહી અને ચૂંટણી કાર્ડ સુધારા કાર્યક્રમ જે આજે અહીં યોજવામાં આવ્યો છે એક સરાહનીય કાર્યક્રમ છે. હું ભુજ લોહાણા મહાજનના તમામ સદસ્યો અને ખાસ કરી મારા સાથી મિત્રો ભાઈ શ્રી કમલભાઈ કારિયા અને ભાઈ શ્રી મિતભાઈ પૂજારા કે જે સમાજ અનુલક્ષીને જે કાર્યો કરી રહ્યા છે એમને અત્રેથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખત્રી જમાત ખાના ખાતે મુસ્લિમ ખત્રી સમાજની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે સમાજના આગેવાનોએ ચર્ચા વિચારણા કરી હતી. સમાજ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તે માટે કારોબારી સભ્યો સહિતના સમાજના આગેવાનોએ વિવિધ સૂચનો કર્યા હતા. આ ઉપરાંત સમાજમાં બંધુત્વ અને સંગઠનની ભાવના વિકસે તે માટે હાકલ કરાઈ હતી. હાલ સમાજના સારા નરસા પ્રસંગેની જાણ SMS થી કે વોટ્સઅપથી કરવામાં આવે છે, ત્યારે તેના માટે વેબસાઇટ શરૂ કરીને સામાજિક પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસાર સમાજના લોકોમાં થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ સમાજના લોકો આગળ વધે તે માટે ચિંતન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં જે વાર્ષિક હિસાબ કિતાબ જે હોય દર વર્ષની જેમ એ હિસાબ હતો અને એના સિવાય પછી જે ચર્ચાઓ હતી આજે જે વિકાસનો દોર છે એ પ્રમાણે જે આપણે બધે કામગીરી કરવાની કઈ રીતે આગળ વધે સમાજ એની બધી ચર્ચાઓ થઈ અને બહુ સારું પ્રોત્સાહન મળ્યો અને આગળ પણ એવો સારું પ્રોત્સાહન મળશે એવી ઈચ્છા છે. પ્રવૃત્તિ લાવવામાં આવી વસ્તુ છે કે દરેક માહિતી છે આજે ખાસ કરીને લગ્ન અને સગાઈના સગપણ છે કે બીજી કોઈ બી પ્રસંગ છે કે સમાજને એકત્રિત કેવી રીતે કરવું અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટેનો કંઈ પણ મુદ્દો હોય તો એના માટે સમાજને કેવી રીતે જાણ કરવી અથવા ઈમેલ દ્વારા કે SMS દ્વારા કે નેટ દ્વારા આજે આધુનિક તકનિકનો ઉપયોગ કરી અને એવી રીતે એને કેવી રીતે ઉપયોગ કરવો એના વિશે ખાસ સોફ્ટવેર અને ડેવલપ કરવા સમાજ માટેના નાતના વેબસાઇટ ઊભો કરવું એવી બધી યોજનાઓ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં એના ઉપર અમલ કરી અને સમાજ ઉપયોગી માહિતી કેવી રીતે કરવી એનો ઉપયોગ કરશું. ભુજના ખેંગાર પાર્કમાં કાર્યરત ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા સાયબર સિક્યોરિટી અને કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. બાલ ભવન ખાતે યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સભ્યો નીરજ વૈદ્ય દ્વારા સાયબર સિક્યોરિટીની માહિતી આપવામાં આવી હતી. હાલના સ્માર્ટફોન અને કમ્પ્યુટરાઇઝ યુગમાં વિવિધ પ્રકારના હેકરો દ્વારા મોબાઈલ તેમજ કમ્પ્યુટરને હેક કરીને ડેટા ચોરી કરવામાં આવે છે, ત્યારે હેકિંગની પ્રવૃત્તિઓથી કઈ રીતે બચી શકાય તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ સાથે જ કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોટબંધી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ લોકો અપનાવતા થાય અને કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વધુને વધુ ઉપયોગ કરે તે માટે સમજણ અપાઈ હતી. અને આજના દિવસે અમે દર રવિવારે એક અવેરનેસ કાર્યક્રમ અમે રાખતા હોઈએ છીએ, જેનામાં આજના દિવસે સાયબર સિક્યુરિટી અને કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ વિશે અમે લોકોએ આજે પ્રોગ્રામ રાખેલો છે. હવે આપણે લોકો એન્ડ્રોઈડ આઈફોન આપણે એકદમ ઇઝીલી આપણે વાપરી શકીએ છીએ. એનામાં નવી નવી ટેકનોલોજીસ આવી છે, તો એની સાથે સાથે સિક્કાની દરેક બે બાજુ હોય, સફેદ બાજુ ને કાળી બાજુ. હવે કાળી બાજુ એ છે કે આપણે ઇઝીલી હેક થઈ શકીએ છીએ, એડવાન્સ હેકરો જે આપણે હેક કરે છે. તો આજે એક અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે એનામાં તમે હેક કઈ રીતે થઈ શકો છો એનું માર્ગદર્શન આપવામાં એ સમજાવવામાં આવે છે અને એવી માહિતી પણ આપવામાં આવે છે કે તમે હેક થવાથી બચી કેવી રીતના શકો છો. આપણે હેકર્સને સ્ટોપ નહીં કરી શકીએ, પણ આપણી જો અવેરનેસ આવશે આપણી અંદર તો આપણે એવા પ્રિકોશનરી સ્ટેપ્સ લઈ શકશું કે જેનાથી હેકરનું કામ કમસે કમ અઘરું થઈ જાય. આપણે સ્ટોપ તો નહીં કરી શકીએ પણ. અને આજના દિવસે બધી જનરલ પબ્લિક આપણે અહીંયા કને આજે આવી છે જોવા માટે, તો અત્યારે એ ચાલુ છે. કચ્છ ટેલેન્ટ નામે યોજાયેલ ડાન્સિંગ ઇવનિંગના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કચ્છના કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા.
મૂળ કચ્છની અને લંડન નિવાસી કોરિયોગ્રાફર કોમલ રાબડિયા દ્વારા કચ્છના કલાકારોને પ્લેટફોર્મ આપવા માટે કચ્છ કા ટેલેન્ટ 2017નું આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારે ભુજના સહયોગ હોલમાં ડાન્સિંગ કોમ્પિટિશનમાં કચ્છના નામાંકિત કલાકારોએ ભાગ લીધો હતો। ઓનલાઈન ઓડિશનમાં 250 જેટલા સ્પર્ધકોમાંથી પસંદગી પામેલા 40 જેટલા સ્પર્ધકોને કચ્છ કા ટેલેન્ટમાં ભાગ લેવાની તક મળી હતી। લંડન સ્થિત કોરિયોગ્રાફર કોમલ રાબડિયા, જયરાજ ડુડિયા અને વલસાડના કાજલ સોલંકી સમક્ષ 40 જેટલા સ્પર્ધકોએ ભારતીય નૃત્યો તેમજ વેસ્ટર્ન ડાન્સનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું। એક પછી એક રજૂ થયેલા પરફોર્મન્સ પર ત્રણેય નિર્ણાયકોએ સ્ટેન્ડિંગ ઓવિએશન આપ્યું હતું। ડાન્સિંગ ઇવનિંગના કાર્યક્રમમાં ભુજની એક ડાન્સ એકેડમી દ્વારા વંદે માતરમ ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેને ભારે આકર્ષણ જમાવવાની સાથે ઉપસ્થિત જનમેદનીમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। આ ઉપરાંત અનેક સાંસ્કૃતિક નૃત્યો અને વેસ્ટર્ન કલ્ચરના ડાન્સિંગ રજૂ થયા હતા। મૂળ કચ્છની અને હાલ લંડનમાં કોરિયોગ્રાફર તરીકે જાણીતી બનેલી કોમલ રાબડિયાએ પણ પોતાનો અદ્ભુત પરફોર્મન્સ રજૂ કર્યું હતું। મહેશ્વરી સમાજના બારોઈના ધર્મગુરુ વેલજીદાદા મતિયાદેવ થઈ ગયા બાદ ભુજની જૂની રાવલવાડી ખાતે મહેશ્વરી સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બારોઈના ધર્મગુરુ વેલજીદાદા મતિયાએ પોતાની આગમવાણી અનુસાર દેહત્યાગ કરતા તેમના પ્રત્યેની આસ્થા ઓર વધી છે। તેઓ દેવ થઈ ગયા બાદ ઠેર ઠેર તેમના માનમાં શોભાયાત્રા યોજાઈ હતી। ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ સમાજના વિવિધ મંડળો અને ગ્રુપો દ્વારા કરવામાં આવે છે। ત્યારે ભુજની જૂની રાવલવાડી ખાતે મહેશ્વરી સમાજ દ્વારા વેલજીદાદા મતિયાના માનમાં મહાખાદ, મહાઆરતી સહિત પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। વેલજીદાદા મતિયાના માનમાં યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જૂની રાવલવાડીમાં રહેતા મહેશ્વરી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। વેલજી મતિયા દાદા એમને જે ભવિષ્યવાણી કરી હતી અને એ ભવિષ્યવાણીના દેવ થયા ને એ દેવ થયા એના પછી મહેશ્વરી સંપ્રદાયમાં આખામાં એક નવો જીવન, નવો પ્રાણ પૂર્યું છે અને એ અમારા ઈષ્ટદેવ જે દેવ થયા છે તો એ આખી ગુજરાતની આખો વિશ્વ એને માને છે। તો અમે તો એનાથી વધારે માનીએ કે આમાં અમારા મહેશપંથી સંપ્રદાયમાં જે દાદા થયા છે એનો દેવ થયા પછી અમે હર્ષ અને ઉલ્લાસ ધામધૂમથી એનો દિવસ બનાવ્યો। કઈ રીતે આપણે આજના દિવસની ઉજવણી કરી? આજે અમે એમની ઉજવણીના ભાગરૂપે મહાઠાકનું આયોજન કર્યું હતું। પહેલી મહાઆરતી પછી મહાઠાક 12 વાગ્યા પછી અમે ધૂપ કરી અને ઠાક જોવાઈ અને દાદાના ભગવાનના પોતે ગીત ગાઈ અને રાસ રમ્યો। आज कटजुग जे विखे में पंहिंजा ॾाढा सारा 1200 वरे ॾाढानी आगम बाक़ियो कि मन खे मुंहिंजा ॾेव थींदा अहिड़ा वेलजी ॾाढा पंज था कि अॼु मनख मुंहिंजा ॾेव थी विया। पंहिंजी धर्म खे मजबूत करियूं, पंहिंजा खोटा व्यसन कढियूं, अलॻि जी आराधना करियूं, अहिड़ा पंहिंजे वीचार गिनी अने हिन पुठियां पंहिंजो सुधार वधो समाज में थिए। अहिड़ी नफ़रत मुंहिंजी विनती आहे धर्म गुरुअ जी। अने पंहिंजी गतगंगा जेको अॻियां सर पंहिंजो ओचूं आहे ये पंहिंजे ॾाॾा की दुआ करी मती ॾाॾा कर्म छतर वारा थी आई ये पंहिंजा सर जा ॾाता रही त पाण अलॻि जी आराधना करियूं कि समाज के ॾाढा लख लख वंदन जेको जा वेलजी ॾाढा पंहिंजो अॼु समाज में सर पंहिंजो अॼु ऊचो थी वियो आहे। अॼु मुंहिंजी नफ़रत थी रावलवाड़ी समाज अॼु जे नाते वेलजी ॾाढा जे नाते ठाठ जो आयोजन करायो। मां ठाठ बहु आनंद से उजवाणी है। ज्ञान शास्त्र थियो बहु संख्या में मानक मुंहिंजी माऊं भेणूं बीरियूं थी हुयूं, मनक भेरो थियो इन नाम जो ठाठ रखियासीं। बहु आनंद थियो, गतगंगा खे बहु आनंद थियो, असांखे धर्म गुरु खे आनंद थियो अने अहिड़ी आनंद रहे अहिड़ो नाद करके ॾाढानी अर्ज़ है मुंहिंजी। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે। ત્યાર સુધી મને રજા આપશો। નમસ્કાર।